નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની વરસાદના બીજા રાઉન્ડને લઈને મોટી આગાહી। મિત્રો અત્યારે વરસાદનો પહેલો રાઉન્ડ ચાલી રહ્યો છે, ત્યારે બીજો રાઉન્ડ ક્યારે આવશે અને તેને લઈને અંબાલાલે મોટી આગાહી કરી છે। એક બાદ એક મિત્રો અત્યારે લો પ્રેશરને કારણે જુલાઈ મહિનાની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા અંબાલાલે તેવું જણાવ્યું છે। અત્યારે મિત્રો લો પ્રેશર સર્જાઈ રહી છે અરબ સાગરની અંદર, એક પછી એક સિસ્ટમ બની રહી છે, જેને લઈને જુલાઈ મહિનાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। આગામી 2 દિવસ મધ્ય ગુજરાતના ભાગોમાં મધ્યથી ભારે વરસાદના ઝાપટા આવી શકે તેવું પણ તેમણે જણાવ્યું। સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદી ઝાપટા પડવાની આગાહી અંબાલાલ પટેલે આગામી 2 દિવસમાં વ્યક્ત કરી છે। મહેસાણા સહિતના સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી અંબાલાલે વ્યક્ત કરી છે અને હિંમતનગર લાગુ વિસ્તારો, સાબરકાંઠા, ખેડબ્રહ્મા, ઈડર અને આસપાસના દરેક વિસ્તારો જે ઉત્તર ગુજરાતના છે, બનાસકાંઠા લાગુ વિસ્તારો, ત્યાં પણ મિત્રો આગામી સમયમાં વરસાદ આવી શકે તેવું અંબાલાલે જણાવ્યું। તેની સાથે સાથે મિત્રો અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ બનશે, જેના કારણે ભારે વરસાદની આગાહી રહેશે તેવું મિત્રો અંબાલાલે જણાવ્યું। તારીખ 5 જુલાઈથી લઈને 12 જુલાઈમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની શક્યતા રહેશે તેવું પણ મિત્રો અંબાલાલે જણાવ્યું છે અને આ વરસાદનો બીજો રાઉન્ડ રહેવાનો છે 5 જુલાઈથી લઈને 12 જુલાઈ સુધી। અમદાવાદની અંદર પણ અષાઢી બીજના દિવસે સાંજના સમયે સારો એવો વરસાદ જોવા મળશે તેવું પણ મિત્રો અંબાલાલે આગાહી વ્યક્ત કરી છે। એટલે કે મિત્રો અત્યારે વરસાદનો જે પહેલો રાઉન્ડ ચાલી રહ્યો છે તે 2 જુલાઈએ પૂરો થવાનો છે અને બીજો રાઉન્ડ 5 થી લઈને 12 જુલાઈની વચ્ચે રહેશે તેવું પણ તેમણે કહ્યું છે। ત્યારબાદ જોઈએ તો બજેટને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે। મિત્રો બજેટ 2024ને લઈને મોટી અપડેટ સામે આવી છે। હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે બજેટ રજૂ થવામાં। મિત્રો 1 જુલાઈ આસપાસ જે છે તે બજેટ રજૂ થઈ શકે છે અને હજુ સુધી કોઈ તારીખ તો નથી આવી, પરંતુ મિત્રો કેન્દ્રની ભાજપ સરકાર આ બજેટની અંદર ચૂંટણી ઢંઢેરામાં આપેલા દરેક વચનોને પૂર્ણ કરવાની તૈયારી કરી રહી છે। આ અંગે મિત્રો નાણાં મંત્રાલયના સ્તરે સતત અત્યારે હાલ બેઠકો પણ બોલાવવામાં આવી રહી છે। માનવામાં એવું આવી રહ્યું છે કે મિત્રો આ વખતે બજેટની અંદર યુવાઓ, રોજગાર માટે અને મહિલાઓ માટે, સાથે જ વૃદ્ધો માટે અને મધ્યમ વર્ગના લોકો માટે ખાસ કરીને જાહેરાત કરવામાં આવી શકે છે અને આ દરેક લોકો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે તેવી પણ મિત્રો કેટલીક અપડેટ સામે આવી છે। વધુમાં મિત્રો બજેટ વિશે વાત કરી લઈએ તો શું હોઈ શકે આ બજેટની અંદર, આવો વાત કરી લઈએ। આ વર્ષના મિત્રો અંતમાં કેટલાક રાજ્યોની અંદર વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે, તો તેને લઈને મિત્રો ભાજપને એવું લાગી રહ્યું છે કે જો યુવાઓ નારાજ થશે ભાજપથી તો ભાજપને ભારે નુકસાન વેઠવું પડી શકે છે। તેથી મિત્રો કેન્દ્ર સરકાર યુવાઓને રોજગારી આપવા માટે પોતાની તિજોરીનું તાળું ખોલવા માટે તૈયાર છે। સાથે જ મિત્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોકાણ અને ઉત્પાદન સંગઠિત કેટલાક વિસ્તારો, સાથે જ ઉચ્ચ મૂલ્ય સેવાઓ, સ્ટાર્ટઅપ, પ્રવાસન અને રમતગમતના ક્ષેત્રોમાં યુવાઓ માટે મિત્રો રોજગાર સર્જવાની શક્યતાઓ આ બજેટમાં દેખાઈ રહી છે। આ રોજગાર પેદા કરતા ક્ષેત્રોને લગતા પ્રોજેક્ટ્સની અંદર મિત્રો રોકાણ વધવાની પણ સંભાવના છે। સાથે જ મિત્રો આ બજેટની અંદર ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે પણ ભાજપ સરકાર અત્યારે લગાતાર પ્રયાસો કરી રહી છે। સાથે જ મિત્રો ખેડૂતો માટે આ બજેટની અંદર ખૂબ જ મહત્વપૂર્ણ જાહેરાત બની શકે છે, કારણ કે ખેડૂતો ગયા બજેટની અંદર એવી આશા રાખીને બેઠા હતા કે જે ખેડૂતોને 2000 રૂપિયાના હપ્તા મળે છે તેમાં વધારો કરવામાં આવી શકે। તો મિત્રો ગયા બજેટમાં તો નહોતો થયો, પરંતુ આ બજેટની અંદર ફરી એકવાર ખેડૂતોને એવી આશા છે કે આ 2000 રૂપિયાના હપ્તાને લઈને પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં થોડો ઘણો વધારો આ બજેટમાં જોવા મળી શકે। સાથે જ મિત્રો લોન માફી અને ખેડૂતોના દેવા માફી અંગે પણ બજેટમાં કેટલીક વાત બની શકે કે થઈ શકે, કારણ કે મિત્રો અત્યારે લગાતાર ઘણા બધા રાજ્યોની અંદર ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે। ખાસ તો ઝારખંડની અંદર પણ મિત્રો 2 લાખ રૂપિયાની લોન માફ કરવામાં આવી હતી। ત્યાર પહેલા તેલંગાણાની અંદર પણ 2 લાખ રૂપિયા ખેડૂતોની લોન માફ કરવામાં આવી હતી। તો મિત્રો બની શકે કે આ બજેટમાં ખેડૂતોની લોન માફી અંગે પણ થોડી ઘણી કોઈ જાહેરાત થઈ શકે છે। ત્યારબાદ મિત્રો સરકાર જે છે તે મહિલાઓ માટે પણ આ બજેટની અંદર કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે। મધ્યમ વર્ગની મહિલાઓ માટે મિત્રો જાહેરાત થઈ શકે છે। તેના સિવાય જોઈએ તો મિત્રો દેશભરની મહિલાઓ અત્યારે સર્વાઇકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને ઓસ્ટિયોપોરોસિસ જેવા મિત્રો મોટા જે રોગો છે તેની મોટી સમસ્યાઓનો સામનો કરી રહી છે અત્યારે મહિલાઓ, જેના માટે સરકાર જે છે તે રાષ્ટ્રીય સ્તરે આ બજેટની અંદર વિશેષ આરોગ્ય કાર્યક્રમો ચલાવવાની પણ જાહેરાત જે છે તે કરી શકે છે। ટૂંકમાં મિત્રો આ બજેટની અંદર જોઈએ તો યુવાઓ, ખેડૂતો, મહિલાઓ અને સાથે જ મિત્રો દેશના જે મધ્યમ વર્ગ છે તેના ઉપર ખાસ ફોકસ આ બજેટની અંદર રહી શકે છે।
ત્યારબાદ વાત કરીએ તો પતિ અને પત્નીને મળશે 10,000 રૂપિયાની સહાય। મિત્રો જો તમારા હમણાં છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો જો થવાના હોય તો મિત્રો સરકાર તરફથી તમને મળશે 10,000 રૂપિયાની સહાય। આ યોજનાનું નામ છે મિત્રો કુંવરબાઈનું મામેરું સહાય યોજના। આ અંતર્ગત મિત્રો કન્યાને 10,000 રૂપિયાની સહાય જે છે તે લગ્ન ઉપર આપવામાં આવે છે, જેમાં મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને જમા કરવાનું રહેશે। જરૂરી ડોક્યુમેન્ટ પણ મિત્રો તમારે તેમાં અપલોડ કરવાના રહેશે। જે પણ ડોક્યુમેન્ટ જોઈએ તે તેમાં તમારે જઈને અરજી કરો ત્યારે અપલોડ કરવાના રહેશે। જેમાં મિત્રો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે પણ હું તમને જણાવી દઉં। તેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર સાથે જ સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુકની નકલ, આટલા ડોક્યુમેન્ટ સાથે મિત્રો તમે અરજી કરી શકો છો। તમારી અરજી સબમિટ થયા બાદ જ્યારે મિત્રો થોડા સમય બાદ તમે કરેલી અરજી એપ્રુવલ થશે તો મિત્રો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબરની અંદર 10,000 રૂપિયા કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત આપવામાં આવશે। તો જો મિત્રો તમારા લગ્ન હવે થવાના હોય અથવા તો 2 વર્ષ પહેલા જો થયા હોય તો મિત્રો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો। ત્યારબાદ મિત્રો ખેડૂતોની પાક ધિરાણ લોન માફીને લઈને મોટી જાહેરાત કરવામાં આવી। મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર। ખેડૂતોએ મિત્રો જે કંઈ પણ લોન લીધેલી છે તેની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગ અત્યારે ખેડૂતોએ ઉપાડી છે। ખેડૂતોની અંદર મિત્રો વાત કરીએ તો બેંકમાં જે મિત્રો ખેડૂતોને લોનની નવા જૂની કરવા માટે પૈસા દેખાડવા પડે છે, તેના માટે ખેડૂતો જે છે તે બહારથી વ્યાજે પૈસા લાવીને નવા જૂની કરે છે। પરંતુ મિત્રો ખેડૂતોનું અહીં એવું કહેવું છે કે જો ઓટો રિન્યુની સુવિધા કરી આપવામાં આવે સરકાર દ્વારા તો ખેડૂતોને બહારથી વ્યાજે પૈસા લાવીને આ લોન માફીની અંદર મિત્રો જે છે તે રાહત મળી શકે છે। તો મિત્રો સરકાર જે છે તે ઓટો રિન્યુની સુવિધા આપે અથવા તો ખેડૂતોને લોન માફીની અંદર થોડી ઘણી રાહત આપે તેવી મિત્રો ખેડૂતો અત્યારે લગાતાર માંગ કરી રહ્યા છે। ત્યારબાદ જોઈએ તો ખેડૂતોને મોટી ભેટ આપવામાં આવી રહી છે। મિત્રો ખેડૂતોના હવે બિલ માફ થશે। મિત્રો મહારાષ્ટ્રની અંદર એક બીજી મોટી જાહેરાત કરવામાં આવી છે। વિધાનસભાની ચૂંટણી મિત્રો ખૂબ જ નજીક છે ત્યારે એકનાથ શિંદેની સરકારે સમાજના દરેક વર્ગને આકર્ષવાના પ્રયાસો શરૂ કરી દીધા છે। મહારાષ્ટ્રના ખેડૂતો માટે મિત્રો મોટી જાહેરાત, 44 લાખ જેટલા ખેડૂતોના વીજળીના બિલના લેણા માફ કરી નાખવામાં આવશે। મિત્રો મહારાષ્ટ્રની અંદર જેટલા પણ ખેડૂતો છે તેમની માટે આ ખૂબ જ મહત્વના અને કામના સમાચાર। મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારે વિધાનસભામાં જાહેરાત કરી છે। 2024-25ના બજેટ દરમિયાન પણ મિત્રો આ અંગે જાહેરાત કરી હતી। આ સાથે જ મિત્રો કપાસ અને સોયાબીન ઉગાડતા ખેડૂતોને પ્રતિ એકર 5,000 રૂપિયાનું બોનસ પણ સરકાર તરફથી આપવામાં આવશે। તો મિત્રો મહારાષ્ટ્રની સરકારે આ ખેડૂતો માટે મોટી ભેટ આપી છે, કારણ કે ખેડૂતોના વીજળીના બિલ પણ માફ કરી આપવામાં આવશે અને સાથે જ દરેક ખેડૂતોને 5,000 રૂપિયા પણ આપવામાં આવશે કે જેઓ કપાસ અને સોયાબીનની ખેતી કરે છે। મિત્રો ગુજરાતમાં પણ ઘણા બધા ખેડૂતો કપાસની ખેતી કરે છે, પરંતુ આજ સુધી ગુજરાતના ખેડૂતોને આવી કોઈ પણ પ્રકારની સહાય આપવામાં નથી આવી। અને શું મિત્રો ગુજરાતના ખેડૂતોને પણ આવી કોઈ સહાય આપવી જોઈએ કે નહીં, અને ગુજરાતના ખેડૂતોના પણ વીજળીના બિલ માફ કરવા જોઈએ કે નહીં? કોમેન્ટમાં હા અથવા ના લખીને જણાવી દેજો। ત્યારબાદ મિત્રો વાત કરેલી તો ગુજરાતમાં આજે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। મિત્રો આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સારો એવો જામ્યો હતો। વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેમાં વલસાડ લાગુ વિસ્તારો, નવસારી, સુરત સહિતના વિસ્તારોની અંદર મિત્રો આજે સવારથી જ ધોધમાર વરસાદ એક સાથે પડ્યો છે। જે બાદ મિત્રો બપોરે પણ અમદાવાદ લાગુ વિસ્તારો જે મધ્ય ગુજરાતના છે ત્યાં પણ વરસાદ શરૂ થઈ ગયો હતો, જેને પગલે મિત્રો અનેક વિસ્તારોની અંદર ગોઠણસમા પાણી પણ રસ્તા ઉપર આજે જોવા મળ્યા। તેમજ મિત્રો વાત કરીએ તો રોડ રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા પણ દ્રશ્યો કેટલીક જગ્યાએ જોવા મળી રહ્યા છે। વાપીની અંદર મિત્રો 4 ઇંચ જેટલો વરસાદ આજે નોંધાયો, તેથી જળબંબાકારની સ્થિતિ પણ મિત્રો ત્યાં સર્જાઈ છે। તેની સિવાય પણ મિત્રો વાત કરીએ તો કડીની અંદર પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી, રસ્તા ઉપર પાણી ભરાયા, અનેક મકાનોમાં મિત્રો પાણી આજે ઘૂસી ગયા તેવો વરસાદ પણ આવ્યો। સુરતની અંદર ખાસ કરીને મિત્રો આજે સવારથી જ 5 ઇંચ જેટલો વરસાદ ઠેર ઠેર નોંધાયો છે। તેની સાથે મિત્રો 4.5 ઇંચ જેટલો વરસાદ બારડોલીમાં નોંધાયો અને મિત્રો રાજ્યના બપોરના 4 વાગ્યા સુધીમાં આજે ટોટલ 50 તાલુકાની અંદર ધોધમાર વરસાદ નોંધાયો છે। ખાસ કરીને આજે મિત્રો દક્ષિણ ગુજરાતમાં જ વરસાદ વધુ પડ્યો। તે સિવાય મિત્રો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર પણ વરસાદ આવ્યો। ખાસ કરીને ઉત્તર ગુજરાતના મહેસાણા આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ આજે 2 થી લઈને 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો।
ત્યારબાદ મિત્રો સિમ કાર્ડને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. જીઓનું સિમ કાર્ડ અને એરટેલ બાદ હવે વોડાફોને પણ મોટો ઝટકો આપ્યો છે. મિત્રો જીઓ અને એરટેલે જે છે તે મિત્રો ઇન્ટરનેટના ભાવમાં વધારો ગઈકાલે કર્યો હતો, જેને લઈને મિત્રો દરેક લોકોના ખિસ્સા ઉપર હવે અસર પડવાની છે. કારણ કે મિત્રો તમે જે નેટ વાપરો છો, ઇન્ટરનેટ વાપરો છો, સાથે જ ફોન કરવા માટે જે બેલેન્સ પુરાવો છો, તેની અંદર મોટો ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે. મિત્રો જીઓ અને એરટેલે પણ 18 થી 20% જેટલો મોટો વધારો કર્યો હતો. ત્યારબાદ હવે વોડાફોન અને આઈડિયાએ પણ મિત્રો મોબાઈલ રિચાર્જની અંદર ભાવ વધારો કર્યો છે. વોડાફોન કંપનીએ મિત્રો પ્રીપેડ અને પોસ્ટપેડ બંને મોબાઈલ ટ્રેડિંગમાં 10 થી લઈને 21% વધારો કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે મિત્રો પહેલા જે રિચાર્જ તમે 180 રૂપિયાનું કરાવતા હતા, તેનું તે રિચાર્જ કરાવવા માટે મિત્રો હવે તમારે 200 રૂપિયા ચૂકવવા પડશે. કારણ કે ભાવની અંદર 10 થી 20% વધારો જે છે તે મિત્રો કરવામાં આવ્યો છે. એટલે કે હવે મિત્રો તમારે ઇન્ટરનેટ અથવા તો રિચાર્જ કરવું હશે મોબાઈલનું, તો તેના માટે મિત્રો તમારે વધારે પૈસા ચૂકવવા પડશે. અને વોડાફોનના અમુક પ્લાન વિશે વાત કરીએ કે જે મિત્રો દરેક લોકો પ્લાન કરાવે છે વોડાફોનના. તો મિત્રો પહેલા તમે જે 450 રૂપિયાનો પ્લાન વોડાફોનનો કરાવતા હતા, તેના હવે તમારે 510 રૂપિયા ચૂકવવા પડશે. ત્યારબાદ મિત્રો તમે જે વોડાફોનના પ્લાનના 1799 રૂપિયા પહેલા આપતા હતા, હવે તમારે તે જ પ્લાનના 2000 રૂપિયા ચૂકવવા પડશે. નવી કિંમત જે છે તે મિત્રો 4 જુલાઈથી અમલમાં આવશે. એટલે કે 4 જુલાઈ બાદ તમારે જો નેટ પુરાવવું હશે તો તેના રિચાર્જની અંદર ભાવ વધારો જોવા મળશે. ખાસ કરીને જીઓ, એરટેલ અને વોડાફોન આ ત્રણ કંપનીઓએ મિત્રો મોટો ભાવ વધારો કર્યો છે. ત્યારબાદ જોઈએ તો સરકારની નવી યોજના. મિત્રો ગુજરાત સરકારે મફત છત્રી યોજના શરૂ કરી છે. ગુજરાત સરકાર દ્વારા મિત્રો નાગરિકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ કલ્યાણકારી યોજના ચલાવવામાં આવે છે અને આ યોજનાનો મુખ્ય હેતુ તો મિત્રો સામાન્ય માણસને ફાયદો થાય તે જ હોય છે અને નાગરિકોની આર્થિક રીતે સશક્ત બની રહે તે જ હોય છે. તેના માટે મિત્રો સરકારે જે છે તે મહિલાઓ, વિદ્યાર્થીઓ અને ખેડૂતો સહિત સમાજના દરેક વર્ગ માટે વિશેષ યોજના બનાવી છે. તેની સાથે મિત્રો સરકારે એક નવી યોજના મેદાનમાં ઉતારી છે. યોજનાનું નામ છે મફત છત્રી યોજના. આ યોજના વિશે મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો આ યોજનાનો ઉદ્દેશ્ય ફળ અને શાકભાજી વેચનારા લોકોને થશે. કારણ કે જ્યારે મિત્રો વરસાદ આવે છે ત્યારે શાકભાજી અને ફળ પલળી જાય છે. તેથી કરીને મિત્રો આવા લોકોને પ્રોત્સાહન મળે તે માટે આ મફત છત્રી યોજના શરૂ કરી છે. નાના વેચાણકારો અથવા તો મિત્રો જે પણ ફેરૈયાઓ રસ્તા ઉપર શાકભાજી અથવા તો ફળ વેચે છે, તો તેમને મિત્રો પોતાના માલ સામાનનું રક્ષણ કરવા માટે સરકાર જે છે તે મફત છત્રી આપશે. ખુલ્લામાં મિત્રો શાકભાજી વેચતા હોય અથવા તો નાના વેપારી હોય, તેમને મફત છત્રી આપીને સરકાર જે છે તે તેમના ઉત્પાદનને વરસાદથી બચી શકે અથવા તો તડકાથી બચી શકે તે માટે સરકાર જે છે તે મફત છત્રી યોજના અંતર્ગત આવા લોકોને છત્રી આપી રહી છે. ત્યારબાદ જોઈએ તો 3 મફત ગેસ સિલિન્ડર અને 1500 રૂપિયાની મોટી ભેટ આપવામાં આવશે. મિત્રો મહારાષ્ટ્રની અંદર મોટી જાહેરાત કરી દેવામાં આવી છે. ખાસ મહારાષ્ટ્રની અંદર વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે એકનાથ શિંદેની સરકારે મોટી જાહેરાતો કરી દીધી છે ત્યાંની જનતા માટે. મિત્રો ત્યાંની સરકારે એવી ગેરંટી આપી છે કે મુખ્યમંત્રી અન્નપૂર્ણા યોજના હેઠળ દરેક પરિવારોને દર વર્ષે 3 મફત ગેસ સિલિન્ડર આપવામાં આવશે. સાથે જ મિત્રો તેમણે બીજી એવી ગેરંટી આપી છે કે મહિલાઓ માટે પિંક રિક્ષા યોજનાની જાહેરાત, એટલે કે મિત્રો મહિલાઓને પણ રિક્ષા આપવામાં આવશે જેથી કરીને તે પણ પોતાનું ગુજરાન ચલાવી શકે. પિંક ઈ રિક્ષાની યોજના. ત્યારબાદ મિત્રો તેમણે ત્રીજી જાહેરાત કરી છે કે 21 થી લઈને 60 વર્ષની દરેક મહિલાઓને દર મહિને ખાતામાં 1500 રૂપિયાની ભેટ આપવામાં આવશે અને વાર્ષિક જે છે મિત્રો 18000 રૂપિયાની ભેટ જે છે તે દરેક મહિલાઓને આપવામાં આવશે. તો મિત્રો આ 3 મોટી જાહેરાત મહારાષ્ટ્રની સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે અને મહારાષ્ટ્રમાં મિત્રો વિધાનસભાની ચૂંટણી હવે ખૂબ જ નજીક છે ત્યારે એકનાથ શિંદેની સરકારે મિત્રો જનતા માટે, મહારાષ્ટ્રની જનતા માટે આ મોટો માસ્ટર સ્ટ્રોક વાપર્યો છે. તો શું મિત્રો ગુજરાતમાં પણ આવી જ કઈ યોજનાઓ લગાવવામાં આવી જોઈએ કે નહીં? 3 મફત ગેસ સિલિન્ડર ગુજરાતમાં પણ આપવા જોઈએ કે નહીં? અને સાથે જ ગુજરાતની મહિલાઓને પણ 1500 રૂપિયા દર મહિને આપવા જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને હા અથવા ના લખીને જણાવી આપજો. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે ખૂબ જ કામની અને મહત્વની જાહેરાત નવી બહાર પાડવામાં આવી છે. ખેડૂતોને મિત્રો હવે સરકારની દરેક યોજનાનો લાભ મળી રહે તે માટે કિસાન કાર્ડ બનાવવામાં આવી રહ્યું છે. તમે મિત્રો ખેડૂત છો તો તમને હવે કિસાન કાર્ડ આપવામાં આવશે. તેના માટે ગામે ગામે હવે કેમ્પ લગાવવામાં આવશે જેથી ખેડૂતો સામે કિસાન કાર્ડ
મળી શકે અને કોઈ પણ ખેડૂતોને મિત્રો આ કાર્ડ જાતે કાઢતા ના આવડતું હોય તો ગામે ગામે કેમ્પ યોજવામાં આવશે અને તમને કિસાન કાર્ડ કાઢી આપવામાં આવશે. જો કે મિત્રો આ યોજનાની શરૂઆત જે છે તે ઉત્તર પ્રદેશથી કરવામાં આવશે. તેથી કરીને સમગ્ર દેશમાં સૌથી પહેલા આ યોજનાનો લાભ ત્યાંના ખેડૂતોને મળશે. જણાવી દઈએ કે આ કાર્ડ માટે નોંધણી કરાવવા માટે 1 જુલાઈથી જ નોંધણી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. જે મિત્રો અધિકારીઓ કાર્ડ માટે ખેડૂતોની નોંધણી કરાવશે તેઓ ખેડૂતોને તેમના પિતાનું નામ, ખાતા નંબર, આધાર નંબર, મોબાઈલ નંબર વગેરે જેવી વિગતો ખેડૂતો પાસેથી માંગશે કાર્ડ બનાવવા માટે. તેમજ છેલ્લા 2 સિઝનમાં વાવવામાં આવેલા પાકોની માહિતી પણ ખેડૂતો પાસેથી આ કાર્ડ કાઢવાવાળા માંગશે. તો જો મિત્રો તમારી ગામની અંદર પણ કિસાન કાર્ડ વાળા આવે અને તમને કેમ્પ લગાવીને એવું જણાવે કે કિસાન કાર્ડ કઢાવવાનું છે, ખેડૂતો આવજો, તો મિત્રો તમે આ કિસાન કાર્ડ કઢાવી શકો છો. 1 જુલાઈથી જ મિત્રો આ કાર્ડ કઢાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. આ કાર્ડ જે છે તે ખેડૂતો માટે ખૂબ જ કામનું રહેશે.